એક કોંગ્રેસના એક નેતા દાદા એવું કહેતા કે અમે છે દિલ્હીથી એક રૂપિયો મોકલાવીએ ને તો ગામડે પહોંચતા પહોંચતા એ પાવલું થઈ જતો. અટાણે પાવલું પહોંચે છે. પાવલું નહીં પૈ પૈ પેલા આ તમે જો જાણી હોય એક પૈ આવતી હતી લાલ, આ એટલી આવે અને અમુક ને બે પાટું આવે, પૈ નથી આવતી. જો શું અત્યારે પાણીની વ્યવસ્થા કેવી ગામડાઓમાં? અત્યારે તરસે મરે રાલોનો અમારા ગામમાં અત્યારે જ દેખાડી બેન. અત્યારે અવેડાય ખાલી છે અને બેડાય ખાલી છે અને ટાંકાય ખાલી છે. અરે વસાડા લાઈનોમાં ભૂંગળા ગાય કરીને પાય ઓલા ખેતરમાં પાય જનતાને નથી પતા બહુ. બીજું કે આપણે નર્મદાની જે પાઇપલાઈનો ગામડે ગામડે વાડીએ વાડીએ પહોંચાડવામાં આવી છે, તમારી વાડીઓમાં પહોંચી ગઈ? નથી બેન એવી. ગામમાં જ પહોંચી છે, ગામમાં પહોંચી છે, ગામમાં નળ પહોંચ્યા પણ નળમાં પાણી નથી. આ તો ક્યાં, આ તો કેવા નળ આવ્યા એ નથી ખબર, એ બોલવાના આવ્યા છે કે પાણી આવવાના આવ્યા બેન એ જ નથી ખબર પડતી. અને નળ આવ્યા ત્યારે આવીને એમ કે લાવો 1000 રૂપિયા દો તો તમારે નળ આવે. મારા છોકરાને હવે હાલો દેખાડું, હું ત્યારે હાલમાં ઘરના નળ નાખ્યા પણ પાણી તો આવવું જોઈએ ને. 1000 રૂપિયા લઈ ગયા? હા ઠોકી ગયા છે. હાલો કે લાવો અમારે એમ કે કાંક થાય છે, કાંઈ ન છે ને આ હાલમાં બેન કાંઈ નથી. તમારે આંટો મારો અમારા ગામની અંદર અધિકારીઓનો કયો આંટો મારે